વેલકમ બેક. ગાંધીનગરની વાત કરીએ કે જ્યાં 8 થી 16 મે દરમિયાન GCAS યોજાશે માર્ગદર્શન કેમ્પ. શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય. અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કેમ્પ યોજાશે. જીકાસ પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને મળશે માર્ગદર્શન. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને સહાય મળશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફી 300થી ઘટાડીને 150 રૂપિયા કરાઈ. વધારાની ફી ભરનાર વિદ્યાર્થીઓને પરત મળશે 150 રૂપિયા. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને આપવી પડશે 300 રૂપિયા ફી. પ્રથમ વખત AI એજન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે AI દ્વારા મેળવી શકશે પ્રવેશ માહિતી. જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ. પ્રથમ જ દિવસે 12,000થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. 19 ખાનગી અને 15 સરકારી યુનિવર્સિટીઓના 100થી વધુ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા 28 મે સુધી ચાલુ રહેશે. પૂરક પરીક્ષાના પરિણામ બાદ એક રાઉન્ડ જુલાઈ માસમાં આવશે. યુનિવર્સિટીમાં તમામ કોર્સમાં એક સરખી લાયકાત.